નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તે પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રૂપિયા 2 કરોડ નહીં તો થાંભલો નહીં, ખેતરમાં થાંભલો નાખવા મુદ્દે ખેડૂતોની મહા ટ્રેક્ટર રેલી। જિગ્નેશ મેવાણીએ કહ્યું, હર જોર जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। महंत स्वामीनी जन्म जयंती महोत्सव में 2 लाख हरिभक्तों एक साथ आरती उतारी। जेठालाल ने जोई लोको में भारे उत्साह। 2 वर्ल्ड रेकॉर्ड नोंधाया। वडोदरा NH 48 पर 2 किलोमीटर ट्राफिक जाम। वाहन चालको हवे सावधान। नवा नियमों मुजब जो समयसर दंड नहीं भरो तो तमारू वाहन ब्लेकलिस्ट थई शके छे। गुजरात सरकारना महसूल विभाग द्वारा महसूली क्षेत्र राज्य सरकारनो मोटो निर्णय। गैरकायदेसर गणाती इनामी जमीनो हवे कायदेसर थशे। नडियादना महेमदाबाद तालुकाना कनीज गामना खेडूत पासे पीएम किसान योजनाना नामे 2,89,000 ની ठगाई। व्हाट्सएप एपमां आपेली लिंक पर क्लिक करता पैसा उपड़ी गया। केंद्र सरकारना बजेटमां गुजरात सहितना राज्योनी पोलीसने वधारे आधुनिक बनाववा ₹4,000 करोड़नी फाळवणी। शक्तिपीठ अंबाजीमां गब्बर पर्वत खाते 51 शक्तिपीठ परिक्रमा महोत्सव संपन्न। 3 દિવસમાં 3 લાખથી વધારે ભક્તોએ પરિક્રમાનો લાભ લીધો। વડોદરાના ઉંડેરા વિસ્તારમાં પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી 2 ગઠિયા સોનાની બુટ્ટીઓ લઈ ફરાર। રૂમાલમાંથી પથ્થર નીકળ્યા। અમદાવાદમાં 2 ટુ વ્હીલર સાથે જોરદાર ટક્કર। પોલીસ અધિકારી પટકાયા। ડમ્પર ફરી વળતા મોત। ગુજરાતના 8 જિલ્લાઓમાં માવઠાની મોટી આગાહી। પંચમહાલ મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 જિલ્લામાં ગાજવીજ સાથે હળસા કમોસમી વરસાદની આગાહી। વડોદરા શહેરના વાતાવરણમાં મોટો પલટો। શહેરમાં 7 દિવસ સુધી વાદળછાયા વાતાવરણ રહેવાની સંભાવના। ગોંડલમાં પીએસઆઈની શારીરિક કસોટી પાસ કર્યા બાદ કોડીનારના યુવાનને આવ્યો હાર્ટ એટેક। હોસ્પિટલમાં થયું મોત। ગાંધીનગરમાં વિદ્યાર્થીનીને લાફો મારનાર શિક્ષિકાને 3 વર્ષની કેદ। બાળકીને કાને બહેરાશ આવી હોવાનો સમાચાર। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન હાઈકોર્ટે લગાવી રોક। 35,000 લોકોને 3 મહિનાની રાહત। સુરેન્દ્રનગરના પાટડીના ખેરવામાં બુટલેગરોનો આતંક। વાહનોને અડફેટ લેતા 3 મહિલાઓને ઈજા। સ્થાનિક લોકોમાં રોષ। સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ બાદ કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ધરસમ ફેરફાર। તમામ તાલુકાઓના નવા હોદ્દેદારોની નિમણૂક। બોટાદના ગઢડા પડે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓનો હુમલો। હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કરુણ મોત। પરિવાર ઉપર શોકનો માહોલ। અમદાવાદમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી ફ્રી ફાયરની મિત્રતા બની કાળ। વિદ્યાર્થીનીનું અપહરણ અને દુષ્કર્મ। આરોપી પશ્ચિમ બંગાળથી પકડાયો। કેન્દ્ર સરકારે 2026-27નું 53.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું। સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ કરોડ। ભારત પર દેવું વધવાના સંકેત। બજેટ રજૂ કરતા પૂર્વે નાણામંત્રી નિર્મલા સીતારમણને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દહીં અને ખાંડ આપ્યા। સીતારમણે તમિલનાડુના આદર સમાન કાંચીપુરમની સાડી પહેરી હતી।